આ HMPV જે છે એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ એ એકચ્યુઅલી રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એનું બહુ કોમન વાયરસ છે. હકીકતમાં વાયરસ નવો નથી, પણ અત્યારે ચીનમાં વધારે કેસ જોવા મળે છે અને આપણા દેશમાં પણ 2 કેસ આવ્યા છે. આ વાયરસનું ઇન્ફેક્શન મોટાભાગના નાના બાળકોમાં એટલે 5 વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે. દરેક ઉંમરમાં થઈ શકે, પણ કોમ્પ્લિકેશનની શક્યતાઓ જે છે એ નાના બાળકોમાં અને મોટી ઉંમરના એટલે 70 યર્સથી ઉપરના જે માણસો હોય છે એમાં શક્યતા હોય છે. મેજોરિટી કેસમાં સિમ્પલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે શરદી, ઉધરસ, તાવ એ પ્રકારનું પિક્ચર હોય છે. પણ જેમાં કોમ્પ્લિકેશન થાય એ એવા કન્ડિશનમાં આમાં નિમોનિયા પણ થઈ શકે. આ વાયરસ માટે સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ દવા જે છે ઉપલબ્ધ નથી, પણ નિમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ અથવા વધારે ICU કેરની જરૂર પડે. પણ આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. સરકારશ્રી તરફથી સૂચના પ્રમાણે તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં 30 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી, ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે અને તૈયાર છે. ટેસ્ટિંગ માટે કિટ મંગાવવામાં આવ્યા છે, એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જઈને ટેસ્ટ જે છે થઈ જશે RT-PCR. આ વાયરલ ઇન્ફેક્શન જે છે ટિપિકલ શરદી, ઉધરસ ને તાવ એ ટાઈપના લક્ષણો હોય છે. મોટાભાગના કેસ જે છે માઇલ્ડ હોય છે, એટલે સિમ્પલ સિમ્પ્ટોમેટિક રિલીફથી ટ્રીટ થઈ જાય છે. જો વધારે પડતું તાવ આવે અથવા શ્વાસ ચડે એ પ્રકારના લક્ષણો જણાય તો પછી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે કે શું આવી મુસીબતમાં કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે કે કઈ રીતે? જીજી હોસ્પિટલમાં જે છે 24 કલાક કાર્યરત છે જ, એટલે કોઈને પણ તકલીફ થાય એટલે સંપર્ક કરી શકે.